નમસ્કાર. ગુજરાતના હવામાનને લઈને અત્યારે એક મોટી અને ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે. આગામી કલાકોમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ, તેજ પવન અને વીજળીના કડાકા ભડાકાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તમારા જિલ્લામાં વરસાદ ક્યારે આવશે અને કયા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને જણાવીશું આગામી 24 કલાકથી લઈને 7 દિવસ સુધીનું સંપૂર્ણ હવામાન અપડેટ. વરસાદના નવા મોડેલ શું સંકેત આપી રહ્યા છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની શક્યતા છે અને ખેડૂતો માટે શું મહત્વની માહિતી સામે આવી રહી છે. અને વિડીયોના અંતમાં હું તમને જિલ્લાવાર વરસાદની સંભાવના પણ જણાવીશ, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે તમારા વિસ્તાર વિશેની મહત્વની માહિતી કદાચ અંતમાં આવે. સૌપ્રથમ વાત કરીએ હાલની સ્થિતિની. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે મજબૂત બની રહ્યો છે. ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં હળવા છાંટાથી લઈને મધ્યમ વરસાદ પણ નોંધાયો છે. હવે નજર કરીએ આગામી 24 કલાક પર. હવામાન મોડેલ અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે. ખાસ કરીને સાંજે અને રાત્રિના સમય દરમિયાન વરસાદની તીવ્રતા વધી શકે છે. પરંતુ મિત્રો, જે વિસ્તાર વિશે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે તે જાણીને તમે પણ આશ્ચર્યમાં મૂકી જશો. ખેડૂત મિત્રો માટે આ અપડેટ ખૂબ જ મહત્વની છે. જો તમે વાવણીની તૈયારી કરી રહ્યા છો તો આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. તેથી ખેતી સંબંધિત નિર્ણય લેતા પહેલાં સ્થાનિક હવામાન અપડેટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હવે વાત કરીએ સૌથી મોટા અપડેટની. નવા હવામાન મોડેલ દર્શાવી રહ્યા છે કે આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો અનેક વિસ્તારોમાં વરસાદ બની શકે છે. અને હવે વાત કરીશું કે કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદની શક્યતા છે. જિલ્લાવાર અપડેટ. અમદાવાદ હળવાથી મધ્યમ વરસાદ, ગાંધીનગર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે. વડોદરા મધ્યમ વરસાદની શક્યતા, સુરત સારો વરસાદ, નવસારી ભારે વરસાદની શક્યતા, વલસાડ ભારે વરસાદ, રાજકોટ હળવેથી મધ્યમ વરસાદ, જામનગર છૂટાછવાયા વરસાદ, ભાવનગર વરસાદી માહોલ, અમરેલી વરસાદી સિસ્ટમનો પ્રભાવ, બનાસકાંઠા વાદળછાયું વાતાવરણ, પાટણ હળવો વરસાદ, મહેસાણા વરસાદની સંભાવના, કચ્છ કેટલાક વિસ્તારોમાં ઝાપટા. તો મિત્રો, આ હતું ગુજરાતનું સંપૂર્ણ હવામાન અપડેટ. આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. તેથી અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આવી જ ઝડપીને સચોટ હવામાન માહિતી ગમતી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળી એક નવા અને મહત્વના હવામાન અપડેટ સાથે. જય હિન્દ, જય ગુજરાત.